આપ સૌ કાર્યકર્તાઓને એમને શુભેચ્છાઓ પાઠવી છે। સાથે આપણા વચ્ચે બિરાજમાન સમારંભના મુખ્ય યજમાન શ્રી ત્યાગ વલ્લભ સ્વામીજી, એમની સાથે બીજા સંત શ્રી પરમ પૂજ્ય સહજજીવન સ્વામીજી, આપણા સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નિરંજનભાઈ જાજમેરા સાહેબશ્રી, સાથે આપણા સુરત શહેરના મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલજી, એકબીજાના ખભે ખભો મિલાવીને આગળ વધીએ અને પાર્ટીનો આદેશ, આપણી હાઈકમાન્ડનો આદેશ એ આપણે શિરોમાન્ય રાખીએ અને પાર્ટી માટે જે રીતે આટલા વર્ષોથી આપણે સૌએ તન મન ધન આની સાથે આપણે જે પાર્ટીને સિંચન કર્યું છે અને આ કાર્યકર્તાઓથી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર સૌ કાર્યકર્તાઓનું સન્માન થાય છે અને આજે એનો અનેરો અવસર છે। આપણે સૌ મિત્રો આપણા પ્રમુખ શ્રી આવ્યા છે તો એમને આપણા વતી હું શ્યોરિટી આપું કે આવનારું 2025નું વર્ષ સંગઠન તરફથી જે પણ અમને આદેશ મળશે એ દરેક આદેશોનું સહજ અમે સ્વીકાર કરીને એનું પાલન કરીશું અને ઉધના મત વિસ્તારના, ઉધના વિભાગના, ઉધના ઝોનના દરેક કાર્યકર્તાઓ બંધુઓ, નાના મોટા, બહેનો ભાઈઓ સૌ એક કે જે લાખોની હજારોની સંખ્યામાં દીવડાથી એને શોભાયમાન થાય છે, એ સંસ્થાના પ્રમુખ શ્રી જસુભાઈ બોમ્બેવાલા, સૌ કોર્પોરેટર શ્રીઓ, સૌ દરેક વોર્ડના પ્રમુખ શ્રીઓ, સાધુ સંત શ્રીઓ અને સંતોની સાથે અહીંયા દીપાયમાન આ જગ્યાને કરનાર આપણા સૌ હરિભક્તોને મારા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ સંપ્રદાયમાં કૃષ્ણ ભગવાન તો છે જ। સૌ ડાયસ ઉપર મારા સાથી મિત્રો, નામી અનામી અને સૌ વાલા કાર્યકર્તા બંધુઓ, આજે આપણે દર વર્ષે આપણી એક પ્રથા છે અને એ પ્રથા ખાલી ભારતીય જનતા પાર્ટીની જ છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દિવાળી પછી દરેક વોર્ડ વાઇઝ યા વિસ્તાર વાઇઝ, વિધાનસભા વાઇઝ એક સ્નેહ મિલનનું આયોજન થતું હોય છે। સુરતની આપણી આ 10 વિધાનસભાની અંદર સૌથી પહેલો સમય આપણને પ્રમુખશ્રી તરફથી મળ્યો છે। આપણે પ્રમુખશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે આજે પ્રમુખશ્રી આપણા પહેલા જ પ્રોગ્રામની અંદર એમને હજુ આના પછી બીજી 4 થી 5 મીટિંગો હોવા છતાં આપણા પ્રોગ્રામની વચ્ચે ઉપસ્થિત રહ્યા છે। એ માટે હું પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીનો ખૂબ દિલથી આભાર માનું છું। આપણે સૌ કાર્યકર્તા બંધુઓ સ્નેહ મિલન એટલે સ્નેહથી એકબીજાને મળવાનું થાય, એનું નામ સ્નેહ મિલન। આવનારી 2000